અંકલેશ્વર નજીક ફરી એકવાર ટ્રાફિક જામની પરિસ્થિતિ જોવા મળી હતી. વેકેશન પૂર્ણ કરી ઘર તરફની વાતમાં વાહન વ્યવહાર વધી રહ્યો છે, ત્યારે 2 દિવસ બાદ શાળા શરૂ થશે, જેને લઈ પરિવાર ઘરની તરફ પ્રયાણ કરતા વાલિયા ચોકડી નજીક 3 કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. સુરત તરફ જતી લેનમાં વાહનોની કતાર જોવા મળી હતી. અનેક વાહન ચાલકો અટવાયા હતા. ટ્રાફિક જામની સમસ્યાને કાયમી નિકાલ લાવવા માંગ ઉઠી હતી. બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ હરિકૃપા સોસાયટી ખાતે રહેતા 28 વર્ષીય જય મિલન મનુભાઈ રાઠવા આજરોજ સવારે અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે ક્રિકેટ રમવા આવ્યો હતો. જે ક્રિકેટ રમી રહ્યો હતો તે દરમિયાન અચાનક 10 વાગ્યાના અરસામાં જય મિલનને ચક્કર આવવા લાગ્યા હતા ને વોમિટ કરી દીધી હતી. સાથે ખેંચ આવતા તે ત્યાં જ ઢળી પડ્યો હતો, જેને સાથી ક્રિકેટર મિત્રો ત્વરિત અસરથી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જોકે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટના અંગે B ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો હતો. ઘટના અંગે મૃતકના પિતા મનુભાઈ વિશ્રામ રાઠવા દ્વારા જાણવાજોગ ફરિયાદ આપતા પોલીસે અકસ્માતને મોતનો ગુનો નોંધી તપાસ આરંભી હતી. પોલીસ દ્વારા પીએમનો પ્રાથમિક રિપોર્ટ તબીબને પૂછતા કાર્ડિયાક એટેક એટલે કે હાર્ટ એટેકથી મોત થયું હોવાનું સામે આવ્યું છે. ત્યારે 28 વર્ષીય આશાસ્પદ યુવકનું મોતને લઈ સાથી ક્રિકેટર અને રાઠવા પરિવાર શોકની લાગણી છવાઈ ગઈ હતી.